તમે અબાબીલ નામ સાંભળ્યું છે? અબાબીલ એક પક્ષીનું નામ છે અને આ અદ્ભુત પક્ષી છે. એની જે વિશેષતાઓ છે તમે સાંભળશો તો આફરીન પોકારી જશો. આ પક્ષી એવું છે, યાયાવર પક્ષી છે, પણ એ હવામાં ઉડતા ઉડતા જ પેટ ભરી લે છે ને હવામાં ઉડતા ઉડતા જ ઊંઘ લઈ લે છે અને કલાકો સુધી ઉડી શકે છે. આવા અબાબીલ વિશે વાત કરવી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. છેક સુધી આ વિડીયો જરૂર તમે સાંભળજો. અબાબીલ વિશે વાત શરૂ કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો અને શેર પણ કરજો. ફેસબુક ઉપર કૌશિક મહેતા નામે પણ પેજ છે. આ અબાબીલ કયું પક્ષી છે? બહુ ઓછા લોકોએ જોયું હશે. બહુ નાનકડું એની કદ છે. એનો ઉપરનો ભાગ બહુ ચમકતો ઘેરો વાદળી હોય છે, સ્ટીલ બ્લુ જેને કહેવાય, અને દૂરથી તમે જુઓ તો એ કાળો લાગે. એના કપાળ અને ગળાનો ભાગ છે કથ્થઈ એટલે કે ઈંટ જેવો લાલ હોય છે. એની પૂંછડી છે ને એ બહુ અદ્ભુત છે. કાતર જેવી ફાટાવાળી એની લાંબી પૂંછડી હોય છે અને ઉડતી વખતે આ પૂંછડી એને હવામાં જે આમ વળાંક લેવામાં બહુ મદદરૂપ થાય છે. એનું કદ નાનું અને સુરેખ છે અને હવામાં ઘર્ષણ વગર ઉડવામાં એને બહુ એનાથી મદદ પડે છે. આ અબાબીલ પક્ષીની ઉડવાની જે ક્ષમતા છે એ અસાધારણ છે, અનબિલિવેબલ છે. એ આખી જિંદગી હવામાં વિતાવે છે સાહેબ, લગભગ ઉડતા ઉડતા જ મેં કીધું એમ ખાઈ શકે છે, પી શકે છે અને ઊંઘી પણ શકે છે. અને એવું માનવામાં આવે છે કે સતત 10 મહિના સુધી જમીન પર ઉતર્યા વગર એ હવામાં ઉડ્યા કરે છે. એની પાંખો લાંબી અને અણીદાર, આપણે જે વાત થઈ, જેને એ હવામાં તીરની જેમ ગતિ કરવામાં મદદ કરે છે. આ અબાબીલ છે ને એનું નામ અને એનો ઇતિહાસ બહુ મજાનો છે. એ અબાબીલ અને એનું પ્રતીક પણ છે, અને આઝાદી અને સંઘર્ષના પ્રતીક તરીકે એને ઓળખવામાં શું કામ આવે છે? એની પાછળ કુરાને શરીફનો એક પ્રસંગ છે, સુરા અલ ફિલ્મ આવે છે, અને ઇતિહાસ મુજબ કે યમનના શાસક અબ્રાહા એ વિશાળ હાથીઓની સેના લઈને પવિત્ર કાબા ઉપર હુમલો કરે છે અને ત્યારે અલ્લાહના આદેશથી હજારોની સંખ્યામાં અબાબીલ પક્ષીઓ ત્યાં આવી જાય છે. અને આ પક્ષીઓ પોતાના ચાંચ અને પંજામાં નાના નાના પથ્થરો લાવે છે અને અબ્રાહની સેના ઉપર વરસાવે છે. અને એના કારણે એમ કહેવામાં આવે છે કે આખી એ શક્તિશાળી સેના છે વેર વિખેર થઈ જાય છે, પરાસ્ત થઈ જાય છે. એટલે એને ચમત્કારિક પક્ષી તરીકે પણ ગણવામાં આવે છે. આ પક્ષીઓ તમે જુઓ ને તો મોટા ભાગે જૂની ઇમારતો, ગુફાઓ, કુવાઓની દિવાલ પર માળો બાંધે છે ને તેની એમાં માટી લઈને આવે છે, ઘાસ લઈને આવે છે ને પોતાની લાળ એટલે સલાઈવાનો ઉપયોગ કરી આ માળો બનાવે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીન જેવા દેશમાં તો આ પક્ષીની લાળથી બનેલા માળાનો ઉપયોગ બર્ડ્સ નેસ્ટ સૂપ તરીકે કરવામાં આવે છે. બહુ મોંઘો હોય છે આ સૂપ, એટલે આ તમે એ પણ બહુ મજાની વાત છે. અને આ કઈ રીતે હવામાં ઉડતા ઉડતા જે પોતાનું પેટ ભરી લે છે? કે હવામાં મુખ્યત્વે ઉડતા જીવડા, મચ્છર, માખીઓ એનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. અને આ પક્ષી હંમેશા ટોળામાં જ તમને જોવા મળશે. ગુજરાતમાં પણ આ પક્ષી આવે છે અને ખૂબ શરમાળ છે, શાય છે. ભાગ્યે જ તમે એને જમીન પર બેઠેલા જોશો, કારણ કે તેમના પગ ટૂંકા અને નબળા હોય છે, જે ચાલવા માટે અનુકૂળ નથી. સાહિત્ય અને કવિતાઓમાં આ અબાબીલને આઝાદી અને સંઘર્ષના પ્રતીક તરીકે જોવામાં આવે છે. અને તે દર્શાવે છે કે નાના જીવો પણ જો એકજૂટ થાય તો ગમે એવડા મોટા શત્રુને હરાવી શકે છે. ઓસ્કાર વાઇલ્ડની પ્રસિદ્ધ વાર્તા ધ હેપી પ્રિન્સમાં અબાબીલ મુખ્ય પાત્ર છે. તે પોતાના જીવના જોખમે ગરીબોની મદદ કરે છે અને અંતે ત્યાગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અબાબીલ પક્ષીનો ઉલ્લેખ ગુજરાતી ગઝલ વિશ્વમાં પણ
થયો છે. જાણીતા ગઝલ લેખક ખલીલ તેજવીએ અને અન્ય કવિઓએ પણ એની હિંમત ખુદારીના પ્રતીક તરીકે એને પ્રયોજ્યું છે. અબાબિલના સંદર્ભમાં એક પ્રત્યેક પંક્તિ બહુ જાણીતી છે કે શ્રદ્ધા હશે તો કાગડો અબાબિલ થઈ જશે, પરવા નથી કે સામે અબ્રાહાનું લશ્કર છે. ક્યાં વાત છે. એટલે આ અબાબિલ ઉપર ઘણી બધું લખાયું છે, પણ એક રચના બહુ જાણીતી ગણાય છે. તમારી આંખમાં હાથીના ટોળા હોઈ શકે, પણ મારી આ ઉડાનમાં અબાબિલ હોઈ શકે. નથી ડરતું આ પંખી કોઈ તોફાનથી ક્યારેય, એની ચાંચમાં ખુદ ઈશ્વરનો સાથ હોઈ શકે. એટલે આ પક્ષી બહુ મજાનું હોય છે. અને સાહેબ, ઉડતા ઉડતા કઈ રીતે આ પક્ષી ઊંઘી શકે, એનું બહુ મજાનું ગણિત છે. એમ કહે છે કે આ ઉડતા ઉડતા ઊંઘી શકે, અને આ પ્રક્રિયાને અંગ્રેજીમાં યુનિહેમિસ્ફેરિક સ્લો વેવ સ્લીપ ગણવામાં આવે છે. શું કામ આ ઊંઘી શકે છે, કઈ રીતે ઊંઘી શકે? નહીં તો ઊંઘે તો પડી જવાય. પણ એ ઉડતું હોય ત્યારે એનું મગજ છે એક સાથે બે ભાગમાં કામ કરે છે. અડધું મગજ ઊંઘ લે છે અને અડધું મગજ જાગતું રહી અને ઉડવાની એની જે પ્રક્રિયા અને દિશા છે એની ઉપર નિયંત્રણ રાખે છે. અદ્ભુત. આ જ સાથે જ્યારે ઊંઘતું હોય ત્યારે બે આંખમાંથી એક આંખ ખુલ્લી રાખે છે, એક બંધ હોય છે. અને એના કારણે જે દુશ્મન પક્ષીઓ છે કે બીજું કોઈ જોખમ હોય એનાથી એ બચી શકે છે. અને જ્યારે એને ઊંઘવું હોય ત્યારે એ આકાશમાં ઘણી ઊંચાઈ ઉપર પહોંચી જાય અને ત્યાં જઈને પાંખો ફફડાવાનું બંધ કરી દે અને પવનની લહેરો ઉપર તરતા તરતા પોતાની ઊંઘ કરે. એટલે ગ્લાઇડિંગ કરે ને એવી રીતે એ ઊંઘ કરે. અને આ ક્ષમતાના કારણે અબાબિલ મહિનાઓ સુધી જમીન પર ઉતર્યા વગર, મેં અગાઉ કીધું એમ, ઉડી શકે છે. એ ક્યારે જમીન ઉપર આવે છે કે જ્યારે એને પ્રજનનની જરૂર પડે ત્યારે જે જમીન ઉપર પગ મૂકે છે. આ સૌથી વધારે ઝડપથી ઉડતું પક્ષીઓમાંનું એક છે. એની સામાન્ય ઝડપ પણ ઘણી વધારે હોય છે. અને સ્પાઇન ટેલ સ્વિફ્ટ નામની તેની એક પ્રજાતિ છે જે સીધી રેખામાં 170 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. સાહેબ, વિચાર કરો. અને આકાશમાં જ બધું પોતાનું કામ પતાવી લે છે. આ પક્ષીઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, આ પક્ષીઓ હવામાં જ મેટિંગ કરવાની એટલે કે પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે, જે પક્ષી જગતમાં એકદમ દુર્લભ વાત છે. એના પગની ખાસ રચના છે, એ આગળ આપણે જે વાત કરી, પણ એને હવાના સફાઈ કામદાર ગણવામાં આવે છે, એરિયલ ક્લીનર. શું કામ? કે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં એ મચ્છર માખીઓ ખાઈ જાય છે. ખેડૂતો માટે આ પક્ષી બહુ ઉપયોગી છે, કારણ કે તે પાકને નુકસાન કરતા જે નાના કીટકો હોય એનો નાશ કરી દે છે. એ 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે અને હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી એક ખંડમાંથી બીજા ખંડમાં જાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે દર વર્ષે પોતાના જૂના માળામાં એ પાછું ફરે છે, જેમ બીજા યાયાવર પક્ષીઓ છે એવું જ. અબાબિલની કેટલીક પ્રજાતિઓ જે ગુફામાં રહે છે એ અંધારામાં પણ રસ્તો શોધવા માટે શક્તિમાન છે. ખાસ પ્રકારના એ અવાજ કાઢે છે, અને આ અવાજ અથડાઈને પાછો આવે એના પરથી એ નક્કી કરે છે કે રસ્તો કઈ બાજુ છે અંધારામાં. અને આ નાનકડું પક્ષી કુદરતનું એક એરોડાયનેમિક એન્જિનિયરિંગ ગણવામાં આવે છે. તમે તમારા ઘરની આસપાસ કે જૂના કુવાઓ આસપાસ તમે આને જરૂર જોયું હશે. ક્યાંથી આવે છે આ પક્ષી? ઉત્તર ગોળાર્ધ એટલે ઉત્તર એશિયા અને યુરોપમાં જ્યારે કડકડતી ઠંડી પડે અને બરફ વર્ષા થાય ત્યારે જીવડાઓ મળતા બંધ થાય છે. અને ખોરાકની શોધમાં તેઓ હજારો કિલોમીટર, આપણે વૈયા પક્ષીની અગાઉ એકવાર વાત કરી હતી, એટલે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી દક્ષિણ તરફ એટલે કે ભારત અને આફ્રિકા જેવા ગરમ પ્રદેશોમાં આવે છે. જેમ ઉનાળો શરૂ થાય અને ઉત્તરના દેશોમાં હવામાન અનુકૂળ બને તેમ તેઓ ફરીથી પોતાને મૂળ સ્થાને જવા માંડે છે. અને ત્યાં પછી
પ્રજનનની પ્રક્રિયા પણ કરે છે. ભારતમાં આ પક્ષી ક્યાં ક્યાં જોવા મળે છે? તો હિમાલયનો પટ્ટો ઉનાળા દરમિયાન તમને લદ્દાખ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં એ પ્રજનન માટે જોવા મળે છે. ગુજરાતની જો વાત કરીએ તો વાયરટેલ, સ્વેલો, હાઉસ સ્વિફ્ટ એવી પ્રજાતિ છે એ ગુજરાતમાં આવે છે. અને જૂના કુવાઓ, ખંડેર ઇમારતો, મંદિરોની છત અને ખેતરની આસપાસ જોવા મળે છે. દક્ષિણ અને મધ્ય ભારત એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પણ મોટી સંખ્યામાં આ પક્ષી આવે છે. અને એની એક વિશેષતા એ પણ છે કે તેઓ માનવ વસ્તીની નજીક રહેવાનું પસંદ કરે છે. એટલે જૂની હવેલીઓ કે સરકારી કચેરીઓની છત નીચે એના માળા તમને જોવા મળે છે. ભારતમાં એની કઈ કઈ પ્રજાતિ જોવા મળે તો કે એક હાઉસ સ્વીફ્ટ છે, જે સામાન્ય રીતે આપણા ઘરની છત કે ખૂણામાં માટીના માળા બનાવે છે. એક છે વાયરટેલ સ્વેલો, જેની પૂંછડી લાંબી વાયર જેવી પાતળી હોય છે અને તે અવારનવાર તાર ઉપર બેઠેલી તમને જોવા મળશે. એક છે એલ્પાઇન સ્વિફ્ટ, જે પહાડી વિસ્તારોમાં જોવા મળે છે ને ખૂબ ઊંચાઈથી ઉડે છે. ઓગસ્ટથી લગભગ માર્ચ સુધી તમને આ પક્ષી ભારતમાં જોવા મળે છે. પછી ધીરે ધીરે એ પાછું પોતાના વતન પાછું જાય છે. અને રસપ્રદ વાત એ પણ છે કે એટલા બધા શિસ્તબદ્ધ હોય છે કે દર વર્ષે સ્થળાંતર વખતે તેઓ લગભગ એક જ રસ્તે મુસાફરી કરે છે સાહેબ, અને ઘણીવાર પોતાના જૂના માળા સુધી પણ પહોંચી જાય છે. આ મૂળ છે ને અબાબિલ ક્યાંથી આવ્યો છે શબ્દ, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મૂળ અરબી ભાષાનો શબ્દ છે અને નામ પાડવા પાછળ એની પાછળ ભાષાકીય અને ઐતિહાસિક એમ બંને કારણો જવાબદાર છે. અરબીમાં અબાબિલનો અર્થ થાય છે ટોળું અથવા ઝુંડ, અને આ પક્ષીઓ હંમેશા સમૂહમાં તમને ઉડતા જોવા મળે છે, એટલે એનું નામ અબાબિલ પડ્યું એવું પણ માનવામાં આવે છે. ને અરબી વ્યાકરણ મુજબ આ એક એવો શબ્દ છે કે જેનું કોઈ એકવચન નથી, હંમેશા સમૂહવાચક તરીકે જ એને વાપરવામાં આવે છે. અને ઐતિહાસિક ધાર્મિક સંદર્ભ આપણે જોયો કે હાથીવાળી ઘટના, અબરાના આક્રમણ ઉપર આ લોકો પથ્થર ફેંકે છે, અને કુરાનની સુરાલ ફિલ્મ એનો ઉલ્લેખ છે કે વ અરસલ અલીમ તૈરન અબાબિલ, અર્થાત અને તેમના પર પક્ષીઓના ટોળાને મોકલા, ઈશ્વરે ગોડે. આ અબાબિલ શબ્દ પક્ષીઓના સમૂહ માટે વપરાય. સમય જતાં ખાસ પક્ષી જેણે તે સમયે રક્ષણ કર્યું તેને જ લોકો અબાબિલ તરીકે ઓળખવા લાગ્યા. અન્ય એના અંગ્રેજી નામ છે, જેમ આપણે કહ્યું કે સ્વિફ્ટ એટલે બહુ ઝડપથી, સ્વેલો. ગુજરાતીમાં એને એક બે નામે ઓળખવામાં આવે છે. એક તો તારડિયું એવું ગુજરાતી દેશીમાં કહેવામાં આવે છે, અને પૂંછડીનો આકાર જે છે એને ફાટા પૂંછ એમ પણ કહેવામાં આવે છે. એટલે આ પક્ષીઓ જ્યારે ઉડતા હોય ત્યારે ખાસ પ્રકારના આકારો પણ બનાવે છે, જોવાનું બહુ બહુ મજાની વાત છે. અને સૌથી મહત્વની વાત એમના સામાજિક જીવનની કે એક પત્નીવાળા લોકો છે. આખી જિંદગી એક જ સાથી, એક જ પાર્ટનર સાથે એ વિતાવે છે અને દર વર્ષે હજારો કિલોમીટર દૂર જાય છે. એટલે આ અબાબિલ પક્ષી એક અજુબો છે કુદરતનો. એને ક્યાંય ને ક્યાંય તમે જોશો તો બહુ આનંદ થશે. આવું અબાબિલ પક્ષી, આવા પક્ષીઓ બહુ ઓછા છે જે ઉડતા ઉડતા પેટ ભરે ને ઉડતા ઉડતા ઊંઘી શકે ને મહિનાઓ સુધી ઉડી શકે, સતત ઉડી શકે. આવું અબાબિલ પક્ષી જોઈને આનંદ પામજો. આભાર, ફરી મળીશું.